જામનગર શહેરથી માત્ર 10 કિલોમીટરના અંતરે આવેલ સુરવડા ગામમાં વાડી વિસ્તારમાં સૂકા ઘાસના જથ્થામાં સળગતા પ્લેનનો કાટમાળ પડવાના કારણે આગ લાગી હતી, જેના કારણે ભારે ગભરાટનો માહોલ સર્જાયો હતો અને એરફોર્સના અધિકારીઓ તેમજ જામનગર જિલ્લાના પોલીસ અને વહીવટી તંત્ર તેમજ તમામ ઉચ્ચ અધિકારીઓ વગેરે દોડતા થયા હતા. જામનગરના જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, એસપી પ્રેમસુખ ડેલુ સહિતના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા અને રેસ્ક્યુ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી. ફાઇટર પ્લેન ક્રેશ થયા બાદ આગ લાગવાની ઘટના બનતા જામનગર મહાનગરપાલિકા ફાયર બ્રિગેડની ટુકડીને દોડતી કરવામાં આવી હતી અને જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાની ટીમ ઘટના સ્થળે તુરંત જ પહોંચી હતી. આ સાથે જ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઘટના બાદ સુરવડા ગામ અને આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. પોલીસ વિભાગની ટીમ તથા એરફોર્સ વગેરેની ટીમ દોડી જઈ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. પ્લેન ક્રેશ થવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, જે મામલે એરફોર્સના ઉચ્ચ અધિકારીઓની ટીમ દ્વારા તપાસ શરૂ કરાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ફાઇટર પ્લેનમાં 2 પાયલોટ ટ્રેનિંગ અર્થે જેગુઆર ફાઇટર પ્લેન લઈને નીકળ્યા હતા, ત્યારે અચાનક કોઈ કારણોસર પ્લેન ક્રેશ થયું હતું, જેના પગલે સમગ્ર વિસ્તાર આગની લપેટમાં જોવા મળ્યો હતો. તો બીજી તરફ ફાઇટર પ્લેનના ટુકડે ટુકડા વિખરાયેલા જોવા મળ્યા હતા.